તો બનાસકાંઠામાં પશુપાલકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે। પશુપાલકોના હિતમાં બનાસ ડેરીએ લીધો છે મોટો નિર્ણય। દૂધના ખરીદીમાં ભાવના પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો। તો દૂધનો હવે નવો ભાવ વધીને 860 રૂપિયા થયો છે। પશુ આહારના વધતા ભાવ વચ્ચે પશુપાલકોને મોટી રાહત મળી છે। તો આજથી જ દૂધના ભાવના વધારો જે છે લાગુ થશે। ત્યારે આપને જણાવી દઈએ, પશુપાલકો માટે આનંદના સમાચાર। બનાસકાંઠામાં પશુપાલકોના હિતમાં બનાસ ડેરીએ મોટો નિર્ણય લીધો છે। દૂધની ખરીદીમાં ભાવના પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કર્યો છે। તો દૂધનો નવો ભાવ વધીને 860 રૂપિયા થયો છે। પશુ આહારના વધતા ભાવ વચ્ચે પશુપાલકોને મોટી રાહત થઈ છે। આજથી દૂધના ભાવના વધારો લાગુ થશે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા સંજય ડાભી જોડાઈ ચૂક્યા છે। સંજયજી, બનાસકાંઠામાં પશુપાલકો માટે રાહતના સમાચાર કહી શકાય। બનાસ ડેરીએ મોટો નિર્ણય લીધો છે, જેમાં દૂધની ખરીદીમાં ભાવમાં પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કર્યો છે। શું કહેશો? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં લેવામાં આવેલો આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી પશુ આહાર, દવાઓ અને પશુપાલન સાથે જોડાયેલા અન્ય ખર્ચોમાં સતત વધારો થઈ રહ્યો હતો, જેના કારણે પશુપાલકોને આર્થિક ભાર સહન કરવો પડી રહ્યો હતો। આવી પરિસ્થિતિ વચ્ચે બનાસ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹15નો વધારો જાહેર કરતા બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ ઠીક। ક્યાંક ને ક્યાંક પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે આ નિર્ણય બાદ પશુપાલકો શું કહી રહ્યા છે? જી, ચોક્કસથી પશુપાલકોનું કહેવું છે કે વધતા ખર્ચ વચ્ચે આ પ્રકારનો વધારો જરૂરી હતો અને બનાસ ડેરીએ સમયસર યોગ્ય નિર્ણય લીધો છે અને ડેરીના આ નિર્ણય કારણે પશુપાલકોમાં નવી આશા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જી સંજયજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો પશુપાલકોમાં નવી આશા જાગી છે। પશુપાલકોના હિતમાં બનાસ ડેરીએ લીધો છે મોટો નિર્ણય। દૂધના ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કર્યો છે।